બીજો સત્સંગ એ કરવાનો કે આપણી સાચી મૂડી, તમારી ફેક્ટરી હોય કે તમારી કંપની હોય કે તમે રિઝર્વ બેંકમાં ડિપોઝિટ કરેલા પૈસા તમારી સાચી મૂડી નથી, પણ તમારી જે જનરેશન છે તમારા પછીની એ તમારી સાચી મૂડી છે. સત્સંગ શાને માટે કરીને વાત કરું છું, આપણી સાચી મૂડી આપણી નેક્સ્ટ જનરેશન છે. એ જનરેશનના કલ્ચરનું જો જતન ન થયું તો આપણે જેટલું કમાણે એ બધું ગયું, આપણને કોઈ વસ્તુ કામ નહીં લાગવાની. તો એનું જતન થાય, એના સંસ્કારોનું જતન થાય, એના માટે આપણે સત્સંગ કરવા. દીકરાઓ તમારા રહે, શું થાય? એ દીકરાઓના જીવનમાં જો સંસ્કારોનું જતન હશે તો દીકરાઓ તમારા રહેશે, તો એ તમારી સેવા કરશે. બાકી તમે ઓર્ડર કરશો કે તું મારી સેવા કર, તો એના કલ્ચરમાં એ વસ્તુ નથી કે દીકરા આપણી સેવા કરે. એને કલ્ચર આપણે આપવું હોય તો હવે સત્સંગમાં એને લઈને આવવાનું, તો એ દીકરાઓ ભવિષ્યમાં આપણી સેવા કરે. એટલે તમે સત્સંગ કરશો તો ફાયદો તમને જ. કોને ફાયદો? નહીં કરો તો અમને કંઈ ખોટ નથી, ફાયદો તમને છે. એટલે આપણે આપણા ફાયદા માટે સત્સંગ કરો છો, બીજો મોટો ફાયદો